ચૂંટણી સમયે પ્રજાની સમસ્યાઓ સાંભળી ઝડપી નિકાલ માટે ઉમેદવારો વાયદાઓ કરતા હોય છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી જાણે જવાબદારી પૂરી થઈ ગઈ હોય તેવી રીતે કામગીરી કરે છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ભારે વરસાદે સુરતના હાલ બેહાલ કર્યા છે, છતાં મનપા આંખ આડા કાન કરીને બેઠું છે। તાજેતરમાં વરસાદ પડતા ડીડી સ્પોર્ટ્સ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડી પરનો પુલ ધોવાઈ ગયો। આ પુલનું ધોવાણ થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, તો રજૂઆત કરતા તંત્રએ શું કર્યું? માત્ર બેરિકેડ મૂકી દીધા અને જવાબદારીમાંથી છટકી ગયા। ત્યારે 1 મહિના પછી પણ આ પુલની કામગીરી ન થતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરત મહાનગરપાલિકાની વધી એક બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। સુરતના છાપરાભાટાથી રિંગ રોડ તરફ જતો એક રસ્તો છે અને તેની પર બનાવવામાં આવેલું ખાડી પરનો જે આખો પુલ છે કે જે પુલિયો કહી શકાય તે અત્યારે ધરાશાય હાલતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જે વિસ્તારમાં ઉભા છે તે આ એ જગ્યા છે કે જ્યાં છાપરાભાટાથી રિંગ રોડ તરફ જતો રોડ અને મુખ્ય માર્ગ પર એક જ માત્ર આ માર્ગ છે અને જેને આ પુલ બનાવવામાં આવ્યો છે કે જે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે અને આજે તે 20 દિવસ ઉપર વીતી ગયા છે, છતાં તેનું કોઈ જ કામ કરવામાં આવી રહ્યું નથી અને માત્ર જે આ રસ્તાઓ પર જે છે તે માત્ર લોકો જે છે તે પોતાના જીવના જોખમે જઈ રહ્યા છે। અત્યારે આજે આખો પુલ તૂટી ગયો છે, આખો જે રસ્તો તૂટી ગયો છે તે જોઈ શકાય છે। માત્ર આ પ્રકારે ડામરના ધાર પર ઉભો રહી ચૂક્યો છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અધિકારીઓના ધ્યાને આ વાત આવી છે, છતાં તે અધિકારીઓ હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લઈ શક્યા। લોકો માટે અવર જવર કરવા માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, અહીં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને બેરિકેડ લગાવીને પણ એવું કહેવાય દેવાયું છે કે ભારે વાહનો કે મોટા વાહનો નહીં જઈ શકે। નાના વાહનો પણ જે જાય છે તે પોતાના જીવના જોખમે જાય છે, કારણ કે આ એકમાત્ર જ રોડ છે કે જે રિંગ રોડ તરફ જે લોકો રહે છે, આ જે મોટી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો આવી છે, આ જે રેસિડન્સ આવ્યા છે તે તમામને જોડતો માત્ર એક જ રોડ છે કે જેનાથી એ લોકો સરળતાથી ત્યાં પહોંચી શકે, પરંતુ અત્યારે એ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને તે રોડ ફરી શરૂ થઈ શકે તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં નથી આવી અને આ રોડને ભયજનક બતાવી દેવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક લોકો અહીં જે રહે છે તે ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો આ કેટલા સમયથી આ સમસ્યા સર્જાઈ છે અને અધિકારીઓની શું કામગીરી જોવા મળી છે? વીટીવી ન્યૂઝના માધ્યમથી આપણે વરિયાવથી રિંગ રોડ ને જે આપણે આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટીનું જે પુલિયું વચ્ચે બનાવેલું છે તે 20-25 દિવસ ભારે વરસાદના કારણે આખું ડેમેજ થઈ ગયેલું છે કે અવર જવરનો અહીંયા જે પ્રશ્ન છે એ પ્રશ્ન ચાલે એમ જ નથી। પ્લસ મારું કહેવાનું એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ આવીને અહીંયા બેરિકેડ 2-4 વખત મારી ગયા હતા, પણ બેરિકેડથી આ પુલિયાનું કોઈ સોલ્યુશન છે નહીં સાહેબ। આ પુલિયું જે કોર્પોરેશનની અંડરમાં આવતું હોય અને વીટીવી ન્યૂઝના માધ્યમથી મારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કહેવાનું કે સાહેબ પ્લીઝ આમાં મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્રને આ પુલિયું ક્લિયર કરવા મારી નમ્ર વિનંતી છે અને અવારનવાર સ્થાનિક પ્રજાએ આ વિસ્તારમાં કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં એમ કહે છે કે તમે આઉટર રિંગ રોડનું કનેક્ટિવિટી આપણે રાઉન્ડ મારીને આઉટર રિંગ રોડ ઉપર આવો, પણ મારું કહેવાનું એ છે કે અહીંયા બેરિકેડ મારીને કોર્પોરેશનના જે અધિકારીઓ આવીને બેરિકેડ મારે છે તો એનો કોઈ પ્રશ્ન નથી કે અહીંયા પુલિયાનું કોઈ સમસ્યાનું સમાધાન થાય, પણ મારું કહેવાનું એમ છે જે તંત્ર ઊંઘેલું છે તો આપણા વીટીવી ન્યૂઝના માધ્યમથી મારે તંત્રને ઉજાગર કરવાનું કારણ એ છે, તમે અહીંયા રિપોર્ટિંગ પણ જોઈ શકો છો કે મીડિયાએ રિપોર્ટિંગ પણ આપેલું છે કે કેટલું ગંભીર સમસ્યામાં પુલિયું છે અને વાહનોની અવર જવર પણ ચાલુ છે। મોટી દુર્ઘટના અહીંયા થાય ત્યારે મારે કહેવાનું એમ છે કે તંત્ર આનું જવાબદાર ખાલી તંત્ર જે વિદ્યાર્થીઓની ફૂલ અવર જવર છે તો તંત્રને મારી ખુલ્લી અપીલ છે કે બને તો ઝડપથી આ પુલિયાનું સોલ્યુશન લાવે। આભાર, થેન્ક યુ। તમે જણાવશો અત્યારે કેટલું જીવનું જોખમથી આ લોકો અહીં પસાર થાય છે અને કેટલી મહત્વનો આ રોડ છે જે અત્યારે છે? અત્યારે એટલામાં નજીક જવા માટે આ જ રોડ લાગુ પડે છે, એટલે લોકો પોતાનું રિસ્ક લઈને આ રોડ ઉપર ચાલે છે અને સાહેબ લોકો બને એટલી જો મહેનત જલ્દી કરીને આ પુલિયું ચાલુ કરાવે અને નવું બનાવે તો લોકો માટે સારું છે, નકર આમાં કોઈનો જીવ જાય એવું જોખમ છે।
બિલકુલ જીવ જાય તે પ્રકારનું જોખમ અત્યારે જોવા મળી રહ્યું છે. લોકો પોતાના જીવના જોખમે હાલ અહીંથી પસાર થઈ રહ્યા છે. જોઈ શકાય છે વાહન ચાલકો જે છે તે હાલ અહીંથી પસાર થાય છે. માત્ર એક નાનકડો અમથો રોડ ચાલુ છે અને એમાં લોકો જવા માટે મજબૂર છે. કેટલાક લોકો આ જે જગ્યા છે ત્યાંથી પોતાના જીવના જોખમે અહીંથી પસાર થતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. અને જે રીતે અત્યારે જોઈ શકાય છે. બેન, તમે જણાવશો, અત્યારે રોડ પર જઈ રહ્યા છો, જવા એવું લાગે છે ને તબી જાવ છો? હા, તોય જઈએ છે. જવા એવું નથી લાગતું, તોય જઈએ છે. શા માટે આવું? પણ તો બહુ ફરી ફરીને તે દૂર પડે છે ને. જલ્દી જવાનું હોય, નોકરીએ જવાનું હોય, કામ હોય, છોકરા ઘરે હોય, સ્કૂલે લેવા મૂકવા જવાનું મોડું થતું હોય, બધું તકલીફ બહુ જ છે. આ 20-25 દિવસથી જે કોઈ રિપેર કરવા આવતું હોય જોવા મળ્યું? નહીં, કોઈ નથી આવતું, કોઈ જોવાય નથી આવતું. રિપેર તો ક્યાં. બિલકુલ. એટલે અત્યારે જે ઉપરથી રોંગ સાઈડ થી ચાલવું પડશે. ત્યાં અમારે બહુ રિસ્ક છે. ટ્રક આવતા હોય, બસો આવતી હોય, એટલે અમારું ત્યાં જીવનું જોખમ છે રિંગ રોડે ચાલવું. એટલે આ બધું જલ્દી થાય તો સારું. બિલકુલ. એટલે અત્યારે લોકો જે છે તે પોતાના જીવના જોખમે જે છે તે અહીંથી જવા માટે મજબૂર થતા જોવા મળ્યા છે. અને આ રીતની સમસ્યા છેલ્લા 20-25 દિવસથી જોવા મળી રહી છે. જ્યારથી પહેલો વરસાદ આવ્યો, ધોધમાર વરસાદ આવ્યો, અને આ આખું પુલિયું જે છે તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું. અને ધોવાઈ ગયા પછી પણ મહાનગરપાલિકાએ માત્ર અહીં જે છે તે બેરિકેડ લગાવીને કામ ચલાવી દીધું છે. પરંતુ આ કામ જે છે રસ્તો ફરી શરૂ થઈ શકે તે માટે કોઈ જ વ્યવસ્થા નથી કરાઈ, અને તેના જ કારણે સ્થાનિક લોકોમાં બારોબાર રોષ પણ જોવા મળી રહ્યો છે.